નમસ્તે, જય હિન્દ, જય જવાન, જય કિસાન. આપણે આજે જે યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છે, આ યોજના વિશે ગુજરાતના લોકોને ઓછી ખબર છે. તો શું છે આ યોજના અને કઈ રીતે આ ઉપયોગી છે, તમામ બાબતો વિશે જાણીશું. અમારી ચેનલના વિડીયો આપને ઉપયોગી થતા હોય તો દરેક વોટ્સએપ ગ્રુપમાં શેર કરવા વિનંતી છે. અને આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો શરૂ કરીએ મહત્ત્વની યોજના. આ યોજના છે એ પોસ્ટ ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી છે, એટલે કે પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા. આપને ખ્યાલ હશે કે પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક બેંક બનાવવામાં આવેલ છે, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક. તેની અંદર હાલમાં મિત્રો એટલે કે 1 મહિના પહેલાં 2 પોલિસી ચાલુ કરવામાં આવેલી છે. એક પોલિસી 399 રૂપિયા અને જ્યારે બીજી પોલિસી છે 299 રૂપિયા. પરંતુ આ 399 એ ખૂબ જ ઉપયોગી પોલિસી છે. કઈ રીતે છે એ આપણે જાણીએ. પોસ્ટ બેંક તમારા માટે લઈ આવ્યું છે ફક્ત રૂપિયા 399માં 10 લાખનો અકસ્માત વીમો. આકસ્મિક મૃત્યુ થાય તો 10 લાખ રૂપિયા મળવાપાત્ર થાય છે, અથવા કાયમી સંપૂર્ણ વિકલાંગતા આવે તો 10 લાખ રૂપિયા મળવાપાત્ર થાય છે. કાયમી આંશિક વિકલાંગતા આવે તો 10 લાખ રૂપિયા મળવાપાત્ર થાય છે. આકસ્મિક અંગવિચ્છેદ અને લકવો થાય તો પણ 10 લાખ રૂપિયા મળવાપાત્ર થાય છે. હવે આપને એક બીજો પ્રશ્ન થતો હશે કે 399 કેવી રીતે ભરવાના? તો 399 છે એ તમારે 1 વર્ષના ભરવાના છે. 1 વર્ષના 399 રૂપિયા તમારે દર વર્ષે એ રિન્યૂ કરાવવાના છે. તો આ ફી છે, વીમો છે 1 વર્ષના 399 રૂપિયા. ત્યારબાદ બીજા કયા લાભો મળતા હોય છે? આકસ્મિક તબીબી ખર્ચ આઈપીડી રૂપિયા 60,000 સુધી ફિક્સ, અથવા તો વાસ્તવિક દાવો 2માંથી જે ઓછું હોય તે. ઓપીડી ખર્ચ રૂપિયા 30,000 સુધી ફિક્સ, અથવા તો વાસ્તવિક દાવો 2માંથી જે ઓછું હોય તે. ત્યારબાદ બાળકોને મળવાપાત્ર શૈક્ષણિક લાભ 1 લાખ વધુમાં વધુ 2 બાળકો સુધી મળે છે. હોસ્પિટલમાં દૈનિક રોકડા દૈનિક મિત્રો 1,000 10 દિવસ સુધી મળે છે. પારિવારિક પરિવહન લાભ પણ 25,000 સુધીનો મળે છે. ઉંમર છે 18થી 65 વર્ષ. પ્રીમિયમ 399 પ્રતિ વર્ષ. દરેક અકસ્માત જેવા કે રોડ અકસ્માત, ઇલેક્ટ્રિક શોક, સર્પ દેશ એટલે કે મિત્રો સાપ કરડવો. વધુ માહિતી માટે તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસનો કોન્ટેક કરી શકો છો. હવે પોસ્ટ ઓફિસની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે? જો તમારું ખાતું પહેલેથી પોસ્ટ બેંકની અંદર હોય તો મિત્રો તમારે જે નોમિની અંદર જે નામ દાખલ કરાવવાના છે તેમના આધાર કાર્ડ, તેમનું નામ, તમારા આધાર કાર્ડ, તમારા જે પણ બીજા ડોક્યુમેન્ટ હોય એ તમારે લઈ જવાના છે. હવે આ ખાતું છે, જો આપનું પોસ્ટ ખાતાની અંદર ખાતું હશે તો પણ લાભ મળશે, અને આપનું ખાતું નહીં હોય તો પણ તમને લાભ મળશે. તો જલ્દીથી તમારી નજીક આવેલી પોસ્ટ ઓફિસમાં જઈ અને તમે આ ઇન્સ્યોરન્સનો લાભ લઈ શકો છો. આ બાબતે આપને પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી મને કોમેન્ટ બોક્સ દ્વારા જણાવતા રહેજો, તો હું તેનો વિડીયો અલગથી બનાવતો રહીશ. આ પોલિસીનું નામ છે ગ્રુપ એક્સિડન્ટ ગાર્ડ પોલિસી. તો જલ્દીથી તમે તમારા પોસ્ટમેનને અથવા તો નજીકની પોસ્ટ બેંકની તમે અથવા તો પોસ્ટ ઓફિસની વિઝિટ કરી શકો છો. હવે પછીનો વિડીયો આપણે બનાવીશું કે તમે આ લાભ લઈ લીધો હોય ત્યારબાદ તેનો દાવો કેવી રીતે કરી શકો છો. હવે જે પણ મિત્રોનું પોસ્ટ બેંકની અંદર એકાઉન્ટ હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી છે કે શું આપે પોસ્ટ બેંકની અંદર ખાતું ખોલાવીશું
કેમ? તો જાણીશું અને ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય જય ગરવી ગુજરાત.